મોટા સમાચાર મળી રહ્યા છે। ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યો હોવાનું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો દાવો કર્યો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે હવે અમેરિકા પણ પાછળ નહીં રહે। ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે। ટ્રમ્પના આ નિવેદન બાદ દક્ષિણ એશિયામાં તણાવ વધવાની આશંકાઓ વધી છે। સાથે જ એક નવી પરમાણુ રેસ શરૂ થવાની અટકળો પણ વધુ તીવ્ર બની રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પનું એક ઇન્ટરવ્યુ દરમિયાનનો આ દાવો ખૂબ સૂચક માનવામાં આવી રહ્યો છે। જો કે આજ મુદ્દે વાત કરીશું, ન્યૂઝરૂમથી સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જે વારંવાર અવળચંડાઈમાંથી બાજ નથી આવતો, જે આતંકિસ્તાનનું પાલન પોષણ કરે છે, એ જ પાકિસ્તાન હવે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે। બિલકુલ, આ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે તેમના નિવેદનો માટે જાણીતા છે, તેઓ ક્યારે શું બોલશે, કયો મોટો ધડાકો કરશે તેની કોઈ સ્પષ્ટતા હોતી નથી। તેમને એક ઇન્ટરવ્યુની અંદર જે દાવો કર્યો છે તે ઘણો ચોંકાવનારો છે, એટલા માટે કારણ કે તાજેતરના સમયની અંદર ભારતના પાડોશી દેશ સાથે જે પ્રકારે આપણા દેશની વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી, એ અરસાની અંદર જે ધમકીઓ મળતી હતી કે પરમાણુ હુમલો કરતા વાર નહીં લાગે, એ તમામ ધમકીઓની વચ્ચે જ્યારે ટ્રમ્પ પોતે શ્રેય લઈ રહ્યા છે યુદ્ધ વિરામનો, અને એ જ ટ્રમ્પ હવે દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે। એટલે આ સૌથી અગત્યનું એટલા માટે ભારતની દ્રષ્ટિએથી જોવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તેમને જે પ્રકારનો દાવો કર્યો છે, કારણ કે ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે રશિયા, ચીન, ઉત્તર કોરિયા જે ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ સતત કરતા રહે છે, તે પાકિસ્તાન પણ આ રીતે ગુપ્ત રીતે કરતું રહે છે। એટલે કે ઉત્તર કોરિયાની શ્રેણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને મૂક્યું છે। એના પરથી સ્પષ્ટ થાય છે। આની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ દાવો કર્યો છે કે 32 વર્ષના અરસા બાદ હવે અમેરિકા પણ પોતાના જે પરમાણુ હથિયારો છે તેનું પરીક્ષણ કરશે, અને આ અંગે યુદ્ધ વિભાગને તેમને મંજૂરી પણ આપી દીધી છે। જો કે બીજી તરફ જે ઉર્જા મંત્રી છે અમેરિકાના, તે કહી રહ્યા છે કે માત્ર પરીક્ષણ કરવામાં આવશે, અન્ય કોઈ રીતના વિસ્ફોટ કરવામાં નહીં આવે। આ પ્રકારના નિવેદન હાલ સામે આવી રહ્યા છે। પરંતુ આ નિવેદનથી એશિયાની દ્રષ્ટિએ જોઈએ તો એશિયાની અંદર જે પરમાણુ હથિયારોની હોડ છે તે વધી શકે છે, એ પ્રકારના વૈશ્વિક સંકેતો અને ચર્ચા અત્યારે થઈ રહી છે। કારણ કે તાજેતરના સમયગાળામાં જ્યારે દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન આજ અમેરિકા અને આજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની ઉપસ્થિતિની અંદર જે દક્ષિણ કોરિયાને પરમાણુ સંચાલિત સબમરીન બનાવવા માટેના કોન્ટ્રાક્ટ પર સાઇન કરી હતી અને ફિલાડેલ્ફિયાની અંદર તેનું નિર્માણ કરવામાં આવશે, એ જ દિવસે જ્યારે ઉત્તર કોરિયાએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા જ એક જે સુપરસોનિક જે મિસાઇલ છે, પરમાણુ મિસાઇલ, તેનું પણ પરીક્ષણ કર્યું હતું। અને આ જ સમયગાળો છે કે જ્યારે રશિયાએ પણ 2 મોટા પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે। જેમાં જે પોસાઇડન ટોર્પિડોની વાત હોય કે જેનાથી એ પોસાઇડન ટોર્પિડો જો રશિયા છોડે તો અમેરિકા સહિતના વિશ્વના તમામ દેશો સુનામીની ચપેટમાં આવી શકે છે। આવા હથિયારોનું પરીક્ષણ જ્યારે થઈ રહ્યું છે અરસામાં, પાકિસ્તાન પણ આ પ્રકારના કાંડ કરી રહ્યું છે, એની ખુદ કબૂલાત ટ્રમ્પ કરી રહ્યા છે। કારણ કે ટ્રમ્પને એટલા માટે ખબર હોય, કારણ કે તાજેતરના સમયગાળામાં જ્યારથી ભારત સાથેની પાકિસ્તાનને લડાઈ થઈ ત્યારથી પાકિસ્તાનના એ જે આર્મી ચીફ છે મુનીર છે, એ છાસવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જાય છે, અને કદાચ એમને જ માહિતી આપી હોય કે અમે આ પ્રકારના કાંડ કરી રહ્યા છે। જો કે છેલ્લે પાકિસ્તાને જે પરમાણુ પરીક્ષણ છે તે 1998 ની અંદર કર્યું હતું, જે ચગઈની પહાડીઓ છે કે જ્યાં 6 જેટલા પરમાણુ પરીક્ષણ કર્યા હતા, ને ત્યારથી આ પ્રકારે ગુપ્ત પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે। જો કે જે ઓપરેશન સિંદૂર દરમિયાન કિરાના હિલ્સ પણ થોડુંક ટ્રેન્ડિંગમાં આવ્યું હતું, એ કિરાના હિલ્સ પણ છે કે જ્યાં પણ આ પ્રકારના ગુપ્ત પરીક્ષણ ચાલતા હોય તો પણ નવાય નહીં। પરંતુ આ વાત ટ્રમ્પને પણ ખબર પડી ગઈ છે। એટલે ભારતની દ્રષ્ટિએ જોઈએ તો ભારત માટે એક એલર્ટ પણ કહી શકાય। જો કે બીજી તરફ ભારત પણ પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે, જો કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયારો રહેલા છે, એટલે પાકિસ્તાન આ પ્રકારના પરમાણુ જે પરીક્ષણ કરી રહ્યા છે। પરંતુ એક જે ટેકનિકલ વાત છે કે પરમાણુ પરીક્ષણ કરવા માટે પરમાણુ પરીક્ષણ એટલે શું અને તેમાં કેટલો સમય લાગી શકે છે, તો એ પણ એક ચોંકાવનારી માહિતી એ છે કે પરમાણુ પરીક્ષણ કરવા માટે ઘણો બધો સમય લાગતો હોય છે, ને એના માટે ઘણી તૈયારીઓ કરવી પડતી હોય છે। સામાન્ય રીતે એની જે ટેકનિક છે એ ટેકનિકને શરૂ કરવા માટે 6 થી 12
મહિના જેટલો સમય કોઈ પણ દેશને લાગી શકે છે. તો આ અરસાની અંદર ખરેખર જો ગુપ્ત રીતે ચાલતું હોય તો જ પરમાણુ જે પરીક્ષણ છે તેની જે ડિઝાઇન બનાવી, ત્યારબાદ એની સામગ્રી એકત્ર કરવી, ટેસ્ટિંગ ડિવાઇસ બનાવવું, આ તમામ પાસાઓને લઈને જે લોજિસ્ટિક તૈયારીઓ હોય છે તેના માટે જે ટેસ્ટિંગ સાઇટની પસંદગી કરવી, ઉપકરણ લગાવવા, સુરક્ષા અને તેને યોગ્ય રીતે નિકાસ થાય તે તમામ પાસાઓને રાખવામાં આવે છે અને અંડરગ્રાઉન્ડ આ પ્રકારના પરીક્ષણો કરવામાં આવતા હોય છે. પરંતુ સંભવ છે કે પાકિસ્તાન એ ગુફાની અંદર આ પ્રકારના પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે કે જે કિરાના હિલ્સથી પણ ઓળખાય છે. ચગાઈની અંદર પણ 1998માં કર્યું હતું. ભારત પણ પરમાણુ સંપન્ન છે ને પોખરણની અંદર પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું છે. પણ હવે અમેરિકા પોતાના હથિયારો પરમાણુ પરીક્ષણના નામ પર ફરીથી સક્રિય કરવા માંગે છે. તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે ચીન, ભારત, રશિયા આ જે દેશો છે તેને નથી ગાંઠતા અને જે ડી-ડોલરાઇઝેશનથી લઈને અમેરિકાના વર્ચસ્વ સામે જ્યારે પડકાર ઊભો થઈ રહ્યો છે એ અરસાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ આ નવા ગતકડા કરી રહ્યા છે. સંભવત રીતે એશિયાની અંદર હવે આ પરમાણુ હથિયારોની હોડ જામશે એ પ્રકારના નિવેદન પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું જે નિવેદન છે એ અનુસાર ચીન, રશિયા, ઉત્તર કોરિયા પણ સંભવિત રીતે આ રેસમાં સામેલ હોઈ શકે છે.